ઘણા વર્ષો પહેલાની વાત છે। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રામજી કાકા નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા। ગામની બહાર એક મોટું વડનું ઝાડ હતું। ગામના લોકો માનતા હતા કે એ વડ તેમના પૂર્વજોની નિશાની છે। રામજી કાકા દર સાંજે ત્યાં બેસતા અને ગામના બાળકોને જૂની વાતો સંભળાવતા। એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। કૂવામાં પાણી સુકાઈ ગયું અને ખેતરોમાં પાક બળી ગયો। ગામના લોકો ચિંતામાં પડી ગયા। ગામના સૌથી ધનિક શેઠે કહ્યું, મારા ખેતરમાંથી પાણી લઈ જશો તો દરેક ઘરને પૈસા આપવા પડશે। ગરીબ લોકો પાસે પૈસા ક્યાંથી આવે? ત્યારે રામજી કાકાએ ગામની સભા બોલાવી અને કહ્યું, આ ગામ કોઈ એક માણસનું નથી। જો પાણી છે તો સૌનું છે અને જો દુઃખ છે તો પણ સૌનું છે। રામજી કાકાએ પોતાના ખેતરના કૂવામાંથી પાણી ગામના લોકો માટે ખોલી આપ્યું। તેમનો દીકરો ગોવિંદ ગુસ્સે થઈને બોલ્યો, બાપા, આપણે પોતે જ મુશ્કેલીમાં છીએ। બધાને પાણી આપશો તો આપણા ખેતરમાં શું બચશે? રામજી કાકા હસીને બોલ્યા, બેટા, ખેતર ફરી ઉગી શકે છે, પરંતુ માણસાઈ સુકાઈ જાય તો ફરી ઉગતી નથી। આ વાત આખા ગામના દિલમાં ઉતરી ગઈ। બીજા દિવસે ગામના લોકો ભેગા થયા। કોઈએ અનાજ આપ્યું, કોઈએ મજૂરી આપી અને કોઈએ પોતાના કૂવાનું પાણી વહેંચ્યું। થોડા દિવસોમાં ગામના લોકોની મહેનતથી એક જૂની વાવ ફરી સાફ કરવામાં આવી। ચોમાસું આવ્યું અને વાવ પાણીથી ભરાઈ ગઈ। વર્ષો પછી રામજી કાકાનું અવસાન થયું। ગામના લોકોએ તેમની યાદમાં એ વડની નીચે એક નાનું પથ્થર મૂક્યું, જેના પર લખ્યું હતું, જે માણસે પોતાનું પાણી વહેંચ્યું તેણે આખા ગામને જીવવાનું શીખવ્યું। આજે પણ ગામના વડીલો બાળકોને એ જ વાત કહે છે, ધન માણસને મોટો નથી બનાવતું, બીજાના દુઃખમાં ઊભો રહે તે માણસ મોટો કહેવાય। જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।